માઇન્ડમાં એક ક્વેશ્ચન હોય છે કે આયુર્વેદ એટલે શું? તો ઘણા લોકોને એવું થાય કે ચૂર્ણ બનાવીને ખાઈ લેવું અને ઉકાળો બનાવીને પી લેવો તે જ આયુર્વેદ છે. બટ દેટ ઇઝ નોટ ટ્રુ. આ તો ખાલી આયુર્વેદનો એક ભાગ છે, પણ આયુર્વેદ તો આપણું આખું જીવન છે. આયુર્વેદ 2 શબ્દોથી બનેલું છે, આયુ પ્લસ વેદ. આયુ મતલબ આપણું આખું આયુષ્ય, આપણું આખું જીવન, અને વેદ મતલબ કે જ્ઞાન. તો આપણું આખું આયુષ્ય, આપણું આખું જીવન આપણે સ્વસ્થ રીતે કઈ રીતે જીવી શકીએ તેના જ્ઞાનને જ આયુર્વેદ કહે છે. આયુર્વેદમાં અષ્ટાંગ હૃદય ગ્રંથમાં આપણને દિનચર્યામાં અને ઋતુચર્યામાં બધું જ શીખવેલું છે. ક્યારે કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ, ક્યારે આપણે જમવું જોઈએ અને ક્યારે આપણે ઉપવાસ કરવો જોઈએ. ઋતુચર્યામાં આપણને શીખવેલું છે કઈ ઋતુમાં કયો આહાર લેવો જોઈએ અને કયા આહારનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો આ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનના જ્ઞાનને જ આયુર્વેદ કહે છે. પછી તમે હેલ્ધી રહેવા માટે સવારમાં વહેલા ઉઠીને પાણી પીવું તે પણ આયુર્વેદ છે. તમે કસરત કરો તે પણ આયુર્વેદ છે. અને માનસિક સ્વસ્થ રહેવા માટે તમે તમારાથી મોટા હોય તેનું માન સન્માન કરો તે પણ આયુર્વેદ જ છે.